સમાચાર સવારમાં આપનું સ્વાગત છે। તાજના તાજા અને મહત્વપૂર્ણ સમાચારો પર એક નજર કરીએ તે પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી લો। આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી। હવામાન વિભાગે ગુજરાતમાં આગામી 7 દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરી છે। મોન્સૂન ટ્રફ અને સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા બનાસકાંઠાથી તાપી, અમરેલી અને બોટાદ સુધીના જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના છે। અમદાવાદ અને ગાંધીનગરમાં મધ્યમ વરસાદ રહેશે। અત્યાર સુધીમાં રાજ્યમાં મોસમનો કુલ 53.39% સરેરાશ વરસાદ નોંધાયો है, જેના કારણે જળાશયોમાં નવા નીર આવ્યા છે। જૂનાગઢના જટાશંકરમાં પ્રવાસીઓ ફસાયા। વરસાદની સિઝનમાં ઘણા લોકો જૂનાગઢ ફરવા જાય છે। આ દરમિયાન તાજેતરમાં જૂનાગઢના જટાશંકરમાં પ્રવાસીઓ ફસાયા હતા। પ્રવાસીઓ પાણીમાં ફસાયા હોવાનો વિડીયો વાયરલ થયો છે। ચોમાસામાં ગિરનાર પરથી આવતા પૂરને કારણે લોકોનો જીવ જોખમમાં મુકાયો હતો। ઝાડ અને દોરડા વડે આ લોકોનું રેસ્ક્યુ કરાયું હતું। જટાશંકર ખાતે લોકો ફરવા માટે પહોંચ્યા હતા। જો કે સારી વાત એ છે કે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી। આગામી ઉપરાષ્ટ્રપતિ કોણ બનશે? ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડના અચાનક રાજીનામાથી બધાને આશ્ચર્ય થયું છે। ઘણા સમયથી ચર્ચા થઈ રહી છે કે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર નિવૃત્તિ પહેલા દિલ્હીમાં કોઈ મોટું પદ ઈચ્છે છે। જો કે ભાજપ માટે આટલું મહત્વપૂર્ણ પદ બીજી પાર્ટીને આપવું સરળ નથી, તો બિહારની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને શક્ય છે કે કોઈ ઓબીસી ચહેરો આ પદ માટે ચૂંટણી લડતો જોવા મળે। તમને શું લાગે છે કે આગામી ઉપરાષ્ટ્રપતિ કોણ હશે? અંબાલાલ પટેલની સૌથી મોટી આગાહી। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વરસાદને લઈને આગાહી કરી છે કે રાજ્યમાં 23 તારીખ બાદ વરસાદનું જોર વધશે, તેમજ અનેક ઠેકાણે ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે। બંગાળના ઉપસાગરમાં વરસાદી સિસ્ટમ સક્રિય થતા સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે। ભારે વરસાદના પગલે નર્મદા અને સાબરમતી નદી ગાંડીતુર બનશે। પીજી માટે હવે સોસાયટીની મંજૂરી જરૂરી। અમદાવાદમાં રહેણાંક વિસ્તારોમાં પીજીને કારણે થતી હેરાનગતિથી હવે રાહત મળશે। એએમસીએ નવી એસઓપી જાહેર કરી છે। સોસાયટીના એનઓસી વગર પીજી નહીં ચલાવી શકાય। પીજી માટે ફાયર, પોલીસ અને એસ્ટેટની મંજૂરી પણ ફરજિયાત કરાઈ છે। પીજીને હોસ્ટેલની વ્યાખ્યામાં સમાવી 20% પાર્કિંગની જોગવાઈ લાગુ કરાશે, જે પીજીને મંજૂરી મળવી મુશ્કેલ બનાવશે। નિયમોનું પાલન ન કરનાર પીજી સામે એએમસી કડક કાર્યવાહી કરશે। નવસારી જિલ્લામાં મેઘમહેર। લાંબા વિરામ બાદ નવસારી જિલ્લામાં ફરી વરસાદ શરૂ થયો છે। વહેલી સવારથી શરૂ થયેલા વરસાદને કારણે શાળાએ જતા વિદ્યાર્થીઓ અને નોકરિયાત વર્ગને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ભારે વરસાદના કારણે વિવિધ સ્થળો પર પાણી ભરાઈ ગયા છે। નવસારીમાં 52 mm, જલાલપોરમાં 37 mm, વાંસદામાં 16 mm, ખેરગામમાં 0.5 mm, ગંડેવીમાં 0.1 mm અને ચીખલીમાં પણ વરસાદ નોંધાયો છે। કંઈક મોટું થવાનું છે। ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડના રાજીનામાને લઈને શિવસેના યુબીટીના રાજ્યસભા સાંસદ સંજય રાઉતે દાવો કર્યો છે કે ધનખડની તબિયત એકદમ ઠીક છે। તેઓએ એમ પણ કહ્યું કે દિલ્હીમાં કંઈક મોટું થવાના સંકેત આપ્યા છે। પડદા પાછળ કંઈક રંધાઈ રહ્યું છે, મોટું રાજકારણ રમાઈ રહ્યું છે। દિલ્હીમાં રાષ્ટ્રીય રાજનીતિમાં પડદા પાછળ કંઈક તો ચાલી જ રહ્યું છે। સપ્ટેમ્બરમાં કંઈક મોટો ખુલાસો થશે। હવે કોઈ પણ કામ ચહેરાથી જ થઈ જશે। આધાર કાર્ડની કોપીની જરૂર નહીં। યુઆઈડીએઆઈ એ ગૂગલ પ્લે સ્ટોર પર તેની નવી આધાર એપ લોન્ચ કરી છે। હાલ એન્ડ્રોઇડ યુઝર્સ ડાઉનલોડ કરી શકે છે, જો કે આઈફોન યુઝર્સે તેના માટે વધુ રાહ જોવી પડશે। હવે લોકોને હોટલ, એરપોર્ટ પર અને સિમ લેતી વખતે કે બીજે ક્યાંય પણ તેમના આધાર કાર્ડની ફોટોકોપી આપવાની જરૂર રહેશે નહીં। ક્યુઆર કોડ સ્કેન કરીને તમે સરળતાથી તમારો આધાર નંબર ડિજિટલી શેર કરી શકો છો। ગાંધીનગરમાં અધૂરા વિકાસ કામોથી અમિત શાહ નારાજ। ગાંધીનગરમાં અધૂરા વિકાસ કામોથી અમિત શાહ નારાજ થયા હોય તેવી માહિતી સામે આવી છે। રોડ, રસ્તા અને ડ્રેનેજના કામો તાત્કાલિક પૂર્ણ કરવા હર્ષ સંઘવીને સૂચના આપવામાં આવી છે। અમિત શાહે ખમાર્ગ પરની ડ્રેનેજ લાઇનનું કામ, નવી ડ્રેનેજ લાઇનનું જોડાણ અને જૂના સેક્ટરોમાં તૂટેલા રસ્તાઓની વિગતવાર માહિતી મેળવી હતી। બેઠકમાં મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને ધારાસભ્યો હાજર રહ્યા હતા। દર વર્ષે મફતમાં થવું જોઈએ હેલ્થ ચેકઅપ। આપના રાજ્યસભા સાંસદ રાઘવ ચડ્ઢાએ સંસદમાં કેન્દ્ર સરકારને એક વિનંતી કરી છે। તેમણે કહ્યું છે કે કોવિડ-19 પછી હાર્ટ ફેલ અને અન્ય રોગોના કેસમાં ભારે વધારો થયો છે। આવી સ્થિતિમાં સમયસર તપાસ કરીને ઘણા લોકોના જીવ બચાવી શકાય છે। કહ્યું કે જો શરૂઆતના તબક્કામાં રોગ શોધી કાઢવામાં આવે તો સારવાર સરળ બને છે। દરેક વ્યક્તિ માટે વાર્ષિક તપાસ ફરજિયાત અને મફત બનાવવી એ સરકારની પ્રાથમિકતા હોવી જોઈએ।
બાંગ્લાદેશ પ્લેન ક્રેશમાં 27 ના મોત. સોમવારે બાંગ્લાદેશમાં સ્કૂલ કેમ્પસમાં પ્લેન ક્રેશની દુર્ઘટનામાં મૃત્યુઆંક 27 થયો છે, જેમાં 25 વિદ્યાર્થીઓ, એક શિક્ષક અને પાયલટનો સમાવેશ થાય છે. બાંગ્લાદેશી સેનાના જણાવ્યા અનુસાર પાયલટે વિમાનને વસ્તીથી દૂર લઈ જવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે શાળા સાથે અથડાયું. 171 થી વધુ લોકો ઘાયલ થયા છે, જેમાં 25 થી વધુ વિદ્યાર્થીઓની હાલત ગંભીર છે. વાયુસેનાએ ઉચ્ચ સ્તરીય તપાસ શરૂ કરી છે. વરસાદના સમાચાર પર એક નજર. વરસાદની આગાહી વચ્ચે અનેક જિલ્લાઓમાં વરસાદ પડ્યો છે, જે મુજબ લાંબા વિરામ બાદ વાપીમાં મેઘમહેર, ઉમરેઠમાં જળબંબાકાર, સુરત સહિત અનેક શહેરોમાં વરસાદી માહોલ. 5 તાલુકાઓમાં 3.5 ઇંચ સુધીનો વરસાદ. જૂનાગઢમાં મેઘ તાંડવથી દામોદર કુંડ છલકાયો. અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ. સાબરકાંઠાના પ્રાંતિજ અને આસપાસના વિસ્તારોમાં વરસાદ પડ્યો. વડોદરામાં ભારે વરસાદથી જળબંબાકાર. જામનગરમાં ધોધમાર વરસાદ. મહીસાગર જિલ્લામાં લાંબા વિરામ બાદ વરસાદ. જામનગરમાં ધોધમાર વરસાદ. સાબરકાંઠા પંથકમાં પણ વરસાદ પડ્યો છે. 9 જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ. વર્તમાન સમયમાં રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યું હોય તેવું લાગી રહ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હજુ થોડા દિવસો સુધી વરસાદનો માહોલ યથાવત રહેશે. આઈએમડીએ ઘણા જિલ્લાઓમાં રેડ અને ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. બનાસકાંઠા, જામનગર, દ્વારકા, કચ્છ જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કર્યું છે. આ ઉપરાંત જૂનાગઢ, બોટાદ, સુરેન્દ્રનગર, આણંદ, રાજકોટ અને પોરબંદર જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ઓપરેશન સિંદૂર સંપૂર્ણ રીતે સફળ રહ્યું. પીએમ મોદીએ મીડિયાને આપેલ સંબોધનમાં જણાવ્યું કે ઓપરેશન સિંદૂરમાં સેનાએ લક્ષ્ય હાંસલ કર્યું. ઓપરેશન સિંદૂર સંપૂર્ણ રીતે સફળ રહ્યું. 2 મિનિટમાં આતંકવાદીઓ ઠાર કરાયા. દુનિયાએ ભારતની લશ્કરી શક્તિ જોઈ. નક્સલવાદનો વ્યાપ ઘટી રહ્યો છે. ટૂંક સમયમાં નક્સલવાદીઓથી સંપૂર્ણપણે મુક્તિ મળશે. નક્સલવાદ અને માઓવાદને જડમૂળથી ઉખાડીશું. આ દાયકો શાંતિ અને પ્રગતિનો છે. મફત સનદ મળશે, સરકાર ભોગવશે ખર્ચ. સીએમ ભૂપેન્દ્ર પટેલે જમીન મહેસૂલ અધિનિયમ 1879 ની જોગવાઈ મુજબ મિલકત ધારક પાસેથી ₹200 ની સર્વે ફી લઈને આપવામાં આવતી સનદ હવે ગ્રામીણ મિલકત ધારકોને નિઃશુલ્ક આપવાનો નિર્ણય કર્યો છે. આ સ્વામિત્વ યોજના દ્વારા ડ્રોન ટેકનોલોજીથી ગ્રામીણ વિસ્તારોના આબાદી એરિયાની મિલકતોનો ડ્રોન સર્વે કરીને ગ્રામ્ય પ્રજાને પ્રોપર્ટી કાર્ડ આપવામાં આવશે. આ પ્રોપર્ટી કાર્ડની પ્રથમ નકલ વિના મૂલ્ય આપવામાં આવે છે. ખેડૂતોને જુલાઈના અંત સુધીમાં 2019-20 ના પાક વીમાની રકમ મળશે. પાક વીમાની રકમ જૂનાગઢમાં ખેડૂતો વંચિત રહી ગયા છે. ધારાસભ્ય અરવિંદ લાડાણીએ જિલ્લાની સંકલન સમિતિમાં રજૂઆત કરતા ઉચ્ચ અધિકારીઓએ ખેડૂતોને પાક વીમો ચૂકવવા માટે ખાતરી આપી હતી, જેથી હવે ખેડૂતોને 2019-20 ના વર્ષનો પાક વીમો મળશે. માણાવદરના ધારાસભ્ય અરવિંદ લાડાણીએ એક વિડીયો મારફતે કહ્યું હતું કે મગફળીના પાકનો 33% વીમો મંજૂર થયેલો છે. ડિજિટલ પેમેન્ટ મામલે ભારત બન્યું નંબર 1. ભારત ડિજિટલ પેમેન્ટમાં સમગ્ર દુનિયામાં દેશ નંબર 1 બની ચૂક્યો છે. આઈએમએફના રિપોર્ટના અનુસાર યુપીઆઈથી દર મહિને ભારતમાં 1800 કરોડ ટ્રાન્ઝેક્શન થાય છે. ભારતમાં જેટલા નાણાકીય વ્યવહાર થાય છે તેમાંથી 85% પેમેન્ટ યુપીઆઈ સિસ્ટમથી થઈ રહ્યું છે. વર્ષ 2016માં કેન્દ્ર સરકારે ભારતમાં શરૂ કરેલી યુપીઆઈ સેવા સાથે દેશના 49 કરોડથી વધુ યુઝર્સ જોડાયા છે. યુપીઆઈ સાથે 6.5 કરોડ બિઝનેસમેન અને 175 બેંકો જોડાયેલી છે. કોનેરુ હમ્પીએ ઇતિહાસ રચ્યો. ભારતીય ચેસ ખેલાડી કોનેરુ હમ્પીએ ઇતિહાસ રચ્યો છે. તે FIDE મહિલા વર્લ્ડ કપની સેમીફાઇનલમાં પહોંચનારી પ્રથમ ભારતીય મહિલા ખેલાડી બની છે. તેણે ક્વાર્ટર ફાઇનલમાં ચીની ગ્રાન્ડમાસ્ટર સોંગ યુક્સિનને 1.50.5 પોઈન્ટથી હરાવીને આ સિદ્ધિ હાંસલ કરી છે. કેટલીક ભૂલો કરવા છતાં હમ્પીએ પોતાની વ્યૂહરચનાથી વિચલિત ન થઈ અને નિયંત્રણ જાળવી રાખ્યું.